નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રની અંદર અમે આપને જ્યોતિષ સંબંધી એ તમામ સવાલોના જવાબ આપી રહ્યા છીએ કે જે જીવાતા જીવનમાં કોઈ પણ વ્યક્તિને ઉઠવા સ્વાભાવિક છે અને તેના એટલા જ સ્વાભાવિક જવાબ પણ અમે આપને આપી રહ્યા છીએ અને તેના વિશેની સુંદર મજાની સમજ આપણને આપી રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અને આજે આપણો વિષય છે એ છે કુંડળી. આ શબ્દ સૌ કોઈના પરિચયમાં છે, પરંતુ આ શબ્દ જેટલો સરળ છે તેટલો તેને સમજવા માટે વધારે મહેનત કરવી પડે એમ છે. તો ચેતનભાઈ, આખરે કોઈ પણ કુંડળીને સંબંધી વાત કરે તો સૌથી પહેલો તો પ્રશ્ન જે આવે કે આખરે કુંડળી છે શું? કુંડળીની બેઝિક સમજ જો મેળવવી હોય તો આખરે કુંડળી શું છે જરા સમજાવી દો. બહુ સાચી વાત છે, જાણવાની એ જરૂર છે. આપણે બધા કુંડળી લઈ અને ફરીએ છીએ, કુંડળી જોઈએ છીએ, કુંડળી મેળવીએ છીએ, કુંડળી બતાવીએ છીએ, પણ એ જાણતા નથી કે આ કુંડળી છે શું. એવું કહે છે કે બાળકનો જન્મ થાય ત્યારે આકાશમાં જે રીતે ગ્રહો ગોઠવાયેલા છે, આકાશમાં કોઈ પણ દિશામાં ક્યાંય પણ કોઈ ગ્રહ હોય તો એ આકાશમાં જે ગ્રહો છે ને એનો નકશો બનાવ્યો છે, એનું નામ છે કુંડળી. આકાશી ગ્રહોનો પેપર ઉપર જે નકશો બન્યો, ઋષિ મુનિઓએ એવું જબરજસ્ત કામ કર્યું કે તમે કલ્પના નહીં કરી શકો. આજે આપણે જે ખુલીને વાત કરીએ છીએ કે ભાઈ કુંડળી શું છે, આ જાણવાની જરૂર છે. કુંડળી એટલે કંઈ એમાં કોઈ મોટી જબરજસ્ત કોઈ વિદ્યાઓથી બનેલી કોઈ વાત નથી કે બાળક જન્મ્યું, જ્યારે કોઈ વ્યક્તિ જન્મ્યું તે સમયે આકાશમાં ગ્રહો ક્યાં કઈ દિશામાં કેટલા અંશે કેટલા ડિગ્રી હતા તેનો નકશો બનાવ્યો છે. આ નકશા ઉપરથી જે વ્યક્તિને ગણિતનું થોડું જ્ઞાન હોય એ જ જ્યોતિષ બની શકે. અહીંથી ગણિત મૂકી અને ખબર પડે કે આ બાળકનો જન્મ થયો હતો ત્યારે પૂર્વ દિશામાં કયો ગ્રહ હતો, પશ્ચિમમાં કયો ગ્રહ હતો, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય કયા ભાગમાં કયો ગ્રહ હતો ને એ કુંડળી બતાવી. કેટલા ડિગ્રી ઉપર હતો એ સટી કઈ કુંડળીમાં લખ્યું હતું. એટલું જબરજસ્ત અહીં. એટલે એવું કહેવાય કે આકાશી ગ્રહોનો જો નકશો કાગળ ઉપર છે તેનું નામ છે કુંડળી. બિલકુલ. પણ આ કુંડળીમાં 12 ખાના છે, અલગ અલગ નંબર છે. કોઈ પણ કુંડળી હાથમાં લે તો 12 ખાના દેખાય છે, નંબર અલગ અલગ ખાનાની અંદર હોય છે. તો આખરે આ જે આખી સંરચના છે તેને આખરે જો સમજવી હોય તો કઈ રીતે સમજી શકાશે? હવે જન્મ કુંડળી એવું કહે છે કે 12 ભાગમાં વહેંચી છે. 12 ભાગમાં એટલા માટે વહેંચી છે કે 12 રાશિ છે એટલે તેને 12 ભાગમાં વહેંચવાની જરૂરિયાત પડી. એવું કહે છે કે જે સમગ્ર આખું આકાશ છે ને એ આકાશ 360 ડિગ્રી 360 ડિગ્રી એના એવું કહેવાય કે દર 30 અંશે એક ભાગ કરીએ ને એવા 12 ભાગ કરેલા છે અને આ 12 ભાગમાં એક એક રાશિ છે. હવે કોઈને કોઈ ગ્રહ કોઈને કોઈ રાશિમાં હોય એટલે 12માંથી કોઈ પણ રાશિમાં હોય એટલે ઋષિમુનિએ એની ગણના કરવા માટે કુંડળીમાં ચોરસ ભલે બનાવી કે ગોળ બનાવી પરંતુ તેમાં 12 ભાગ બનાવ્યા છે. એ 12 ભાગથી નક્કી કર્યું છે કે ભાઈ કયા સમયે કયો ગ્રહ, આ બાળકનો જન્મ થયો ને ત્યારે કયો ગ્રહ કઈ રાશિમાં હતો, આકાશના કયા ભાગમાં હતો. જે 12 ભાગ છે એમાંથી કયા ભાગમાં કોઈ ગ્રહ હતો. હવે હકીકતમાં આપણે જ્યારે આ કુંડળી જોઈએ ને તો હકીકતમાં જો આ આકાશમાં કે કેવી રીતે ખબર પડે તો કે જ્યારે કુંડળી બને ને તો આપણી ક્ષિતિજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંની સામે ક્ષિતિજથી શરૂ કરી અને પાછળ આપણને જોઈએ તો અડધું આકાશ દેખાય. તો અડધું આકાશ ક્યાં છે તો કે અડધું આકાશ નીચે છે, આ પૃથ્વીના ગોળાર્ધમાં નીચે છે. એટલે આપણી નીચે ધારો કે અમેરિકા ને બધું છે ને ત્યાં બાકીનું અડધું આકાશ છે. એટલે એવું કહેવાય કે 6 રાશિ ઉપર છે અને 6 રાશિ નીચે છે. કઈ 6 રાશિ નહીં, પૃથ્વી ગોળ ફરે છે એમ બધું ફરતું રહે છે. દર વખતે કોઈ 6 જ રાશિ ઉપર હોય પણ એ કઈ હોય એ નક્કી ના હોય. એટલે આવી રીતે આપણે કહીએ છીએ કે આ રીતે કુંડળી છે ને એ ગ્રહો મૂકી અને 12 ખાના એટલે આપે છે. દરેક ગ્રહ કોઈ અલગ રાશિમાં હોય તો કોઈ ગ્રહ બહાર ના રહે એટલે સમગ્ર આકાશને બતાવવું હોય એના માટે ઋષિમુનિએ 12 ખાના આપ્યા છે કે આ સમગ્ર આકાશ છે. પહેલા કુંડળીઓ ગોળ બનાવવાથી ઘણાને ત્યાં જૂની કુંડળી હોય તો ગોળ જ હોય, જેમ આપણે પૃથ્વીનો ગોળો જોઈએ એમ સમગ્ર આકાશ એમણે બતાવ્યું છે. એટલે આવી રીતે આ કુંડળીમાં 12 ખાના એટલે મૂક્યા છે
કે તેની અંદર આખું આકાશ બતાવી દીધું. એ આકાશમાં કયો ગ્રહ ક્યાં છે એ જોવાનો છે આપણે આ કુંડળીની અંદર. બિલકુલ, આખરે જ્યોતિષ જે હોય તેને કદાચ એ કુંડળી શું છે, તેનું મહત્વ શું છે એ ખ્યાલ આવે, પણ સામાન્ય લોકો જે છે તેઓ કદાચ કુંડળીને જોવે છે તો આખરે તેમને એક જ પ્રશ્ન થાય કે આ કુંડળીથી આખરે શું શું જાણી શકાય, અને શું આ જન્મનું જાણી શકાય, કેટલા પૂર્વજન્મનું જાણી શકાય, અને આખરે જે કુંડળીની અંદર શું તમામ સ્પષ્ટ રીતે નિર્દેશિત હોય છે ખરું? બહુ સાચી વાત છે. આ પણ જાણવાની બહુ સરસ વાત છે. કુંડળીથી શું જણાય? તો એવું કે જે આપણે કહીએ કે આપણી કુંડળી છે. ઋષિમુનિ એટલા ઉદાર હતા, એમણે એવું નક્કી કર્યું કે આ માનવ જાતના કલ્યાણ માટે, એટલે માનવીના જીવન સાથે જેટલી બાબતો જોડાયેલી છે ને એ બધી વસ્તુ આ કુંડળીની અંદર. એવું કહ્યું છે કુંડળીમાં 12 ભાવ આપે ને, મનુષ્યના શરીરના 12 ભાગ કરી દીધા. સૌથી પહેલું એવું કે આખો દેહ જાણી લેવાનો. આ મનુષ્યના દેહની વાત છે. 12 સરખા ભાગ કર્યા, માથાથી શરૂ કરી. પહેલો ભાગ છે ને કુંડળીમાં, એ વ્યક્તિનું આ મુખ છે, એ આ જે ગળાની ઉપરનો ભાગ છે એને પહેલો ભાવ કહ્યો છે. એટલે એવું કહ્યું છે કે ભાઈ પહેલા ભાવથી શું જાણી લેવાય? તો કે વ્યક્તિ દેખાવે કેવી છે. મસ્તિષ્કની અંદર કેટલી ચીજો આવે? તો કે સાંભળવાની એની શક્તિ આવે, એની બોલવાની શક્તિ આવે, એની જોવાની શક્તિ આવે, એની વિચારવાની શક્તિ આવે, બ્રેન આવી જાય. જેટલી વસ્તુ જે ભાગમાં આવે ને એ બધું એની અંદર બતાવ્યું. તો કે આપણે પહેલા ભાવથી શું જાણીએ? તો કે એનો ચહેરો આવે ને તો ઓળખ કે ભાઈ આ ફલાણા વ્યક્તિનો દીકરો છે, એટલે આવી રીતે આ ફલાણા કુટુંબની વ્યક્તિ છે. આવી રીતે આપણી જે ઓળખ છે એ આપણા મુખ ઉપરથી, તો પહેલો ભાવ છે એટલે એનાથી એ પણ જાણી શકાય. એટલે વ્યક્તિની પ્રતિષ્ઠા, એ મુખથી આપણને ફોટો આવે ને ખબર પડે કે આ વ્યક્તિ, એટલે આ ફેમ નેમ એ બધું આપણને પહેલા ભાવથી જાણવાનું. પહેલા ભાવમાં આવતી આ તમામ બાબતો જે આપણા મસ્તિષ્કના ભાવમાં આવે, બુદ્ધિ, અક્કલ, સ્માર્ટનેસ, હોશિયારી, આ બધું એની અંદર સમાઈ જાય. એવી રીતે બીજા ભાવની વાત કરી તો કે કુંડળીમાં 12 ભાવમાં બીજો ભાવ જે શું છે? તો કે વ્યક્તિનું ગળું છે. ગળાથી શું કરીએ છીએ આપણે? ગળું છે શું? તો ઋષિમુનિ એવું કહે છે કે ગળું છે ને એ આપણા ધડ અને માથાને જોડતી બાબત છે. એટલે આપણા જીવનમાં આપણને આ જગતથી જેટલી બાબતો જોડે છે એ બધી આપણે બીજા ભાવથી જોવાની છે. કુંડળીનો બીજો ભાવ જોઈએ ને કેવો છે એના ઉપરથી નક્કી થઈ જાય કે આ વ્યક્તિની જોડતી બાબતો કઈ. તો કે આપણને લોકો સાથે કોણ જોડે? તો કે આપણું કુટુંબ, એ આપણને આ સમાજ સાથે જોડે છે. એવી જ રીતે બીજી કઈ બાબત આપણને લોકો સાથે જોડે? તો કે આપણે સરસ બોલીએ ને તો કોઈને ગમે, તો કોઈ મિત્ર બની જાય. કોઈને સારી વાત કહીએ, કોઈને બોલચાલ કરીએ તો કોઈની જોડે જોડાઈ શકીએ. એટલે કે તમારું ગળું, એ ગળાથી આપણા સ્વર પેટી થયા, એટલે બોલી અને કોઈની સાથે જોડાઈ શકીએ. અને ત્રીજી વસ્તુ માનવીને સમગ્ર જગત જોડે જોડતી હોય તો કે પૈસા, ધન. ધનથી આપણે કંઈ આપલે કરીએ છીએ, કોઈનું કંઈ ધન લઈએ છીએ કાર્ય કરી, અથવા તો કોઈને આપીએ છીએ, ત્યારે આપણે લોકો જોડે જોડાઈએ છીએ. એટલે કે જીવનમાં જોડતી તમામ બાબતો એ આપણે માનવીની જો જોવી હોય તો આ કુંડળીના બીજા ભાવથી જ. ત્રીજા ભાવની વાત કરી છે. ત્રીજો ભાવ શું છે? તો કે વ્યક્તિનો શોલ્ડર. આ શોલ્ડર છે ને ઋષિમુનિએ કે આ ત્રીજો ભાવ. શોલ્ડર શેના માટે જોવે? તો કે શોલ્ડરનું કાર્ય તો કે સપોર્ટ આપવાનું કામ. આ શરીરને જે કામ કરે છે ને એ શોલ્ડર સપોર્ટ આપે. જો આપણા શોલ્ડર ના હોય ને તો આપણું શરીર આપણું ઢળી જાય. એ આટલું સ્ટેડી આમ કડક ઊભું ના રહે. લોકો આમ છાતી કાઢીને ઊભા રહે છે કે આ શોલ્ડરની કમાઈ. જેના બ્રોડ શોલ્ડર હોય આપણે જોઈએ છે કે પર્સનાલિટી અલગ લાગે. કોઈ સાહસિક લોકો હોય, તમે રાજા મહારાજાઓના ચિત્રો જુઓ, મહારાણા પ્રતાપ, એમના શોલ્ડર જુઓ, તમે ભગવાન શ્રી રામના જુઓ, એ બાહુ તાકતવર એમ એ તમને બતાવે. બાહુબળ, બાહુબલી પિક્ચર બધાએ જોયું હશે આની ઉપરથી. એટલે કહેવાનો મિનિંગ આ છે કે ત્રીજો ભાવ એટલો બળવાન હોય છે, એના શોલ્ડર એટલે એને સપોર્ટ આપતા. આપણને જીવનમાં કોણ સપોર્ટ કરે? તો કે આપણા ભાઈ બહેનો, આપણા મિત્રો, આપણા પડોશી, આપણી સાથે રહેનાર, એ બધા આપણને જીવનમાં ક્યારે ને ક્યારે મદદ કરે, સપોર્ટ કરે, તો આપણે કંઈ સાહસ કરી લઈએ. આપણા ભાઈ બહેન કે મિત્ર કે દોસ્ત કર હું તારી જોડે,
તો આપણે આપણી શક્તિ ના હોય તોય મોટા સાહસ કરી દઈએ. એટલે કહેવાનો મિનિંગ આ છે કે ત્રીજો ભાવ એટલું ગજબ તમને બતાવે છે. એટલે આ શાસ્ત્રની વાત ચોથા ભાવની વાત કરી. ચોથા ભાવથી કુંડળીમાં શું જોવાય? તો કે ચોથો ભાવ બાળક જન્મે ને સૌથી પહેલું બાળકને સુખ ત્યાંથી મળે. તો કે માતા ઉઠાવી લે છે બાળકને અને પોતાના સ્તનનું પાન કરાવે. તો એવું કહેવાય કે માતા દ્વારા બાળક રડતું હોય ને એને સૌથી પહેલું સુખ અને પોષણ મળે છે. અને જબરજસ્ત એવું કહેવાય કે એક મહાસિંહાસન મળે જે માની ગોદમાં. એટલે તમને પણ જીવનમાં વૈભવ સુખના તમામ સાધનો તમારે જોવાય તો ત્યાંથી જોવાય. વ્યક્તિ કેટલો સુખી છે ને એ નક્કી ચોથા ભાવથી થાય. અને માતા પણ ત્યાંથી જોવાય. માતા સાથેનું સુખ, માતા કેવી છે, કોણ છે, માતા સાથેની લેણ દેણ, આ બધું ચોથા ભાવથી જોવાય. અને જીવનમાં સુખ આપતી તમામ બાબત આપણે ચોથા ભાવથી જોઈ શકીએ. વાત આવી કે પાંચમો ભાવ. હવે પાંચમો ભાવ શું છે? તો કે પેટની ઉપરનો ભાગ છે આપણું એબ્ડોમેન. તો કે પાંચમો ભાવ એવી બાબત છે કે જીવનમાં તમે શું પચાવ્યું, જીવનમાં શું શીખ્યા. આપણે ભણીએ છીએ પણ કેટલું ગણ્યા, કેટલી હોશિયારી આવી, તે પાંચમા ભાવની બાબત કહી છે. અને જો નથી પચતું જે લોકોને તો આગળ જતા તકલીફ થાય છે, ગરબડો થાય છે, સમસ્યા થાય છે. એટલે ઘણા લોકો જીવનમાં ભણ્યા હોય પણ ગણ્યા ના હોય તો એટલી સક્સેસ નથી મળતી. તો સફળ એ લોકો થાય છે કે જે ભણેલું પચાવે, જે રિયલ અર્થમાં એને જાણે છે. બહુ બધા લોકો તમે એવા જોશો કે જે સબ્જેક્ટનું ભણ્યો ને એના જીવનમાં કામ જ ના લાગે. તો કે કેમ એવું હોય? તો કે પાંચમો ભાવ બરોબર ના. પાંચમા ભાવમાં જે ગ્રહ અધિપતિ થતો તે નબળો હોય ત્યારે આવું બને. અને પાંચમો ભાવ એટલે સંતાનો પણ ખરા. ત્યાંથી સંતાન પણ જોવાય છે કે બાળકો, આપણા બાળકો કેવા હશે એ પાંચમા ભાવની એક બાબત બને છે. એટલે કહેવાનો મતલબ એ છે. અને જે આપણે કહ્યું કે આ જન્મનું જોવાય તો કે ના, પૂર્વ જન્મ પણ જાણવો હોય, જોવો હોય તો પાંચમા ભાવથી નક્કી થાય. આવી રીતે આપણે વાત કરીએ કે ભાઈ છઠ્ઠો ભાવ. તો કે છઠ્ઠો ભાવ પેટ છે આ નાભીનો ભાવ. એવું કહે છે કે બાળકનો જન્મ ત્યાંથી થયો છે. સમગ્ર ઋતંબરા સાથે આપણે જોડાય. પેટ કેવું છે એટલે કહેવાનો મતલબ એ છે કે એ આપણી કુંડળીનો સાતમો ભાવ, છઠ્ઠો ભાવ છે. હવે જે છઠ્ઠો ભાવ છે ને એ એવું કહે છે કે જો પેટ ખરાબ હોય તો રોગ થાય. એટલે કે રોગ અને શત્રુ. રોગને પણ શાસ્ત્રમાં એક શત્રુ કહે કે માનવીના જીવનમાં નડે છે, તકલીફો આપે, બધું સુખ હોય ને ભોગવવા ના દે, એટલે એને શત્રુ કહે. એ સિવાય જીવનમાં જેટલા આપણા શત્રુ બનવાના છે એ બધા આપણે છઠ્ઠા ભાવથી જોઈ શકીએ. કોઈની પણ સાથે આપણે વેરઝેર ઉત્પન્ન થવાના, એ બધી બાબતો આપણે છઠ્ઠા ભાવથી જોવાની. એટલે જીવનમાં તકલીફ, સમસ્યા, દુઃખ અને પીડા આ બધું માનવીના જીવનમાં જે આવે છે ને એ છઠ્ઠા ભાવથી આવે. તો આખરે કુંડળી એટલે આપણું સમગ્ર જીવન. આપણે જીવનમાં શું લાભ મળવાનો છે, ક્યાં આપણે સતર્ક રહેવાની જરૂર છે અને આખરે ક્યાં આપણે બધું લાભ મેળવી શકીએ, તે માટે કયા ભાવને, કયા ઘરને આપણે વધારે બળવાન બનાવવું છે, તમામ સમજ આખરે કુંડળીમાંથી મળે છે. આગળ પણ આવી જ રસપ્રદ માહિતી આપ સુધી અમે પહોંચાડતા રહીશું. ચેતનભાઈ, અત્યાર સુધીના માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આગળ પણ જ્યોતિષ સંબંધી આવી જ રસપ્રદ માહિતી સાથે આપથી રૂબરૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.